ફરી જીવી જાણ ભાગ 14 કહી દે. કોલેજથી ઘરે પહોંચતા જ નંદિની પોતાના રૂમ તરફ જવા લાગી. આજે કાર્તિક તારી સાથે ન આવ્યો? સંગીતાબેને પૂછ્યું. નંદિની રોકાઈ અને કાર્તિક હજુ નથી આવ્યો એ જાણી એ વિચારે ચડી. નંદિની, આજે રાતે ડિનર રાખ્યું છે, તું મારી સાથે આવીશ ને? સંગીતાબેને વિચારે ચડેલી નંદિનીને પૂછ્યું. હા આંટી, નંદિનીએ એમ જ જવાબ આપી દીધો. એ પોતાના રૂમ તરફ વળી. પણ સંગીતાબેન ખુશ ખુશ થઈ ગયા. નંદિની કાર્તિકની રાહ જોઈ પોતાના રૂમ પાસે ઊભી રહી. એ શું રીત હતી આ વાત કરવાની? હજી આવેલા કાર્તિકને નંદિનીએ સીધું જ પૂછ્યું. રૂમ ખોલવા માટે હાથમાં પકડેલું હેન્ડલ કાર્તિકે છોડ્યું ને પાછળ ફર્યો. કેમ, શું થયું? કોલેજમાં આપણા વિશે વધારે વાતો થઈ રહી છે, એવી ગોસિપ તો થતી હશે. ડોન્ટ વરી, કાર્તિકે બેફિકરાઈથી કહ્યું. નહીં, કોણ શું કહે છે તેની મને પરવા નથી, પણ નંદિની અટકી. કાર્તિક જ્યારે તેની નજીક આવ્યો ત્યારે તેની ધડકનો એ જે ઝડપ પકડી હતી એના વિચાર માત્રથી નંદિની ફરી અસ્વસ્થ બની ગઈ. પણ શું? કાર્તિકે આશ્ચર્ય સાથે પૂછ્યું. ફરી ક્યારે મારી એટલી નજીક ના આવતો, નંદિનીએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું ને એ ઝડપથી પોતાના રૂમમાં જતી રહી. આને શું થયું? કાર્તિક બબડ્યો. ત્યાં ફરી નંદિનીના રૂમનું બારણું ખુલ્યું. પેલી બુક, એ બુક ક્યાં મળશે? એ કહી દે, નંદિનીએ કહ્યું. કાર્તિક થોડું હસ્યો ને પછી બોલ્યો. પ્રેમથી પૂછ તો સાચું કહીશ. પ્રેમથી તો પૂછ્યું ને શું સાચું છે? નંદિનીએ પોતાનું ગળું થોડું ખંખેર્યું. કાર્તિક 2 કદમ નંદિની તરફ આવ્યો ને નંદિની તરત બોલી ઉઠી. સ્ટોપ, ત્યાંથી જ કહી દે, મને સંભળાય છે. કાર્તિક ફરી હસ્યો. તેને કંઈક અજુગતું લાગ્યું. એ ના પાડવા છતાં નંદિની તરફ આવ્યો. મારી નજીક આવવાથી તું નર્વસ થઈ જાય છે ને? નંદિની કાર્તિકને જોઈ રહી. કાર્તિક વિશ્વાસ સાથે નંદિનીની આંખોમાં આંખ પરોવીને બોલ્યો. તો મેં જે અનુમાન લગાવ્યું તે સાચું છે. મેં જે બુક વિશે કહ્યું હતું એવી કોઈ બુક છે જ નહીં. કાર્તિક પોતાના રૂમ તરફ વળ્યો. તો તે મને ખોટું કહ્યું હતું. તું જાણે છે એ બુક મેં ક્યાં નથી શોધી. હું નંદિનીના હાવભાવ બદલાઈ ગયા. નહીં તો એવી કોઈ બુક જ નથી, એ બાબત સાચી. પણ કાર્તિક પાછળ ફર્યો ને ફરી બોલ્યો. મારો ઉદ્દેશ્ય એ બુકનું ટાઇટલ તને સમજાય એ હતું. જસ્ટ લિવ અગેન. એમાં સમજાવવા જેવું શું છે? નંદિનીએ આશ્ચર્ય સાથે પૂછ્યું. ફરી જીવી જાણ, જસ્ટ લિવ અગેન નંદિની. કાર્તિકે એ રીતે કહ્યું કે નંદિની આવાક બની કાર્તિકને જોઈ રહી. તે કંઈ પણ જવાબ આપ્યા વિના તે પોતાના રૂમ તરફ જવા લાગી. પણ કાર્તિકે તેનો હાથ પકડી તેને પોતાની તરફ ખેંચી. નંદિનીએ પોતાનો હાથ ઝટકા સાથે છોડાવતા બોલી. હું તને મિત્ર માનવા લાગી છું. કોઈ પણ કામ પ્રત્યેનું તારું એક્શન, તારું વર્તન અને તારા શબ્દો મારા પર અસર કરે છે. રિસ્પેક્ટ કરું છું હું તારી. તું તારા અંકલ, આંટી અને તારા મમ્મી પપ્પાનું આદર્શ સંતાન છે, પણ હું નથી. તારા અને મારા જીવનમાં ઘણો ફરક છે અને આ વાત તું જાણે છે. મક્કમતા ભરી એક નજર કાર્તિક તરફ જોઈ નંદિની આખરે પોતાના રૂમમાં જતી રહી. મિત્ર? ગુડ, આટલી પ્રોગ્રેસ તો થઈ. કાર્તિક એક ઊંડો શ્વાસ ભર્યો ને એક નિસાસો નાખી પોતાના રૂમમાં જતો રહ્યો.